કે પૂર્વમાં એક યદુ નામના રાજા થયા. આ યદુ રાજા એ મહાન પ્રતાપી છે, મહાન પરમ ભક્ત છે. એ સદગુરુની શોધ કરી રહ્યા છે. બાળપણથી જ આધ્યાત્મિક વૃત્તિના છે. કથા કહે છે કે કોઈ પણ વ્યક્તિને ગુરુ બનાવતા પહેલા 1000 વખત વિચાર કરવો, પણ એક વખત કોઈને ગુરુ બનાવ્યા પછી ગુરુનું વચન એ જ જીવન. અને જે વ્યક્તિ ગુરુનો દ્રોહ કરે છે એનું ક્યારેય કલ્યાણ થતું નથી. આ કથા એ ગુરુની કથા છે. એક વખત આ યદુ રાજા તીર્થ યાત્રા કરી રહ્યા છે. બધા તીર્થોમાં ફરે છે, બધા ઋષિ મુનિઓ સાધુ સંતોને મળે છે, પણ રાજાને પરમ સંતોષ થાય, આત્મજ્ઞાન થાય એવા કોઈ વ્યક્તિ હજી સુધી મળ્યા નથી. અને આ યદુ રાજા ફરતા ફરતા કાવેરી નદીના કાંઠે આવ્યા છે. કાવેરીના કાંઠે આવ્યા તો જોયું તો બરાબર સામેથી એક અવધૂત આવી રહ્યા છે. આ દત્ત ભગવાન છે, સદગુરુના અવતાર છે. એવું કહે છે કે દત્ત ભગવાન જ્યારે આવે છે ત્યારે મુરઝાયેલા ફૂલ પણ ખીલી ઉઠે છે. દત્ત ભગવાન જ્યારે ચાલે છે ત્યારે કાંટા કરમાઈ જાય છે અને કરમાયેલા ફૂલ છે એ ખીલી જાય છે. દત્ત ભગવાન જ્યારે આવે છે ત્યારે અંધકારનો નાશ થઈ જાય છે. સદગુરુ એ પરમ પ્રકાશવાન હોય છે. એ ગુરુનું એ અંજવાળું, એ અદ્ભુત જ્ઞાન, એ અદ્ભુત મસ્તી એ અવધૂતની જોઈ એટલે દૂરથી આ અવધૂતને જોઈ અને યદુ રાજાએ વિચાર કર્યો કે મને એવું લાગે છે કે બાળપણથી લઈને અત્યાર સુધી જે ગુરુને હું શોધી રહ્યો છું, જે ગુરુની મારે જરૂર છે, મને એવું લાગે છે કે હવે આજ મારી આ શોધ પૂર્ણ વિરામના કાંઠે છે. આજ મને એવું કોઈ મળ્યું છે કે જેની મારે જરૂર છે. આજ મને કોઈ એવું મળ્યું છે કે જે મારો ઉદ્ધાર કરી શકે છે. આવા દત્ત ભગવાનને સામેથી આવતા જોયા. હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે. હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા સવારીના સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે. મને ઝીણો 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 નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે. એ અવધૂતને સામેથી આવતા જોયા. સદગુરુનો પોતાનો એક સ્પર્શ હોય છે, સદગુરુનું પોતાનું એક તેજ હોય છે, સદગુરુનો પોતાનો એક ધ્વનિ હોય છે.
એ સદગુરુને સામેથી આવતા જોયા એટલે એક અદ્ભુત ધ્વનિ સંભળાયું કે આ અવાજ એ અલૌકિક છે. તત્વજ્ઞાનીઓ જેને અનાહત નાદ કહે છે કે આવો ધ્વનિ મેં અગાઉ નથી સાંભળ્યો. અને જ્યાં અવધૂત એ દત્ત ભગવાનની નજર આ યદુ ઉપર પડી એ માત્ર નજરનું મિલન થતા જ જાણે કે ભવે ભવનું અજ્ઞાન મટ્યું. ગુરુની નજરમાં આ તાકાત હોય છે. આ કથા એ ગુરુ અને શિષ્યના મિલનની કથા છે. આ કથા એ આત્મજ્ઞાનની કથા છે. આ કથા એ સદગુરુની કથા છે. સ્વયં ભગવાન ભોલેનાથ આદિ ગુરુ આજ દત્ત થઈ અને પ્રગટ થયા છે. નયનથી નિરખતા ત્યાં તો આલો લાગે ઓહમ સોહમ ના કીજીએ એ ગોતી લેજો એ જીણી 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 જાન સંભળાય ગુરુજી મારા આવે રીજી મને ઝીણો ઝીણો જેના સંભળાય ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે છે. યદુ પૂછે છે કે હે દત્ત અવધૂત, આ જગતની અંદર જે કંઈ મેળવવા યોગ્ય છે એ બધું મેં પ્રાપ્ત કરી લીધું છે. મારી પાસે બહુ મોટું સામ્રાજ્ય છે, ઘણી બધી સંપત્તિ છે, સમૃદ્ધિ છે, સમાજમાં યશ છે, પણ આ તમારી અંદર જેવી શાંતિ છે એવી શાંતિ મારા જીવનમાં શું કામ નથી? આ તમારી જે મસ્તી છે, આ તમારો જે આનંદ છે, આવો આનંદ મારા જીવનમાં કેમ નથી? હે સદગુરુ, હું આજથી અત્યારથી તમને ગુરુના રૂપમાં માનું છું. મને આ મોહના બંધનમાંથી છોડાવો. હે ગુરુદેવ, મને પણ આ આનંદનો પરમ રસ પાવ, મને પણ ઈશ્વરની સાથે જોડી આપો. પ્રથમ ગુરુજીને ભીનવું અને વંદન કરું મોહ બંધનથી મુક્ત કરી તમે ભૂતારો ભવા હવે નાયન હર હોય રે નાયન હર નાદ સંભળાય ગુરુજી મારા આવે સવારીના સુરે સંભળાય ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે છે. હે દત્ત અવધૂત, તમારી પાસે જે શાંતિ છે, જે પ્રસન્નતા છે, જેવો આનંદ છે, એ મેળવવા માટે સંસારી માણસ કેટલો પ્રયત્ન કરે. નાની નાની વાતોમાં સુખ મેળવવા માટે સામાન્ય જે સંસારી છે એ પોતાનું જીવન વેડફી નાખે છે. તોય એવું જાણે છે કે જે સુખ માટે આટલી બધી મહેનત કરી એ જ સુખથી દુઃખ મળી. આ જગત તો દુઃખ રૂપ દેખાય છે, સુખ એ તો મૃગજળ જેવું લાગે છે. તો તમારી અંદર આવો આનંદ, આવી દિવ્યતા, આવું તેજ ક્યાંથી આવ્યું? મને પણ આ આનંદ આપો
આ તેજ, આ દિવ્યતાનો અનુભવ, એ ઈશ્વર નો એ પરમ રસ, હે સદગુરુ મને પણ આપો. સેવા સદગુરુ દેવની અને તન મનથી કરે ઓ દાસી જબુ કર જોડવીને મે આયનું ભવતકુ સદગુરુ અવિનાશી પ્રગટ દેખાય ગુરુજી મારા આવે સદગુરુ અવિનાશી હો સદગુરુ અવિનાશી પ્રગટ દેખાય ગુરુજી મારા આવે વિજયની સવારીના હૈદરીની સવારીના સુર સંભળાય ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે છે. બોલીએ સદગુરુ ભગવાન કી જય. હે દત્ત અવધૂત, હે સદગુરુ દેવ, આ અદ્ભુત રસ તમારી અંદર ક્યાંથી આવ્યો? એટલે દત્ત ભગવાન કહે છે, દત્ત ભગવાનના અવતારમાં સ્વયં ભગવાન ભોલેનાથ આ યદુને જ્ઞાન આપે છે. કહે કે રાજન, તારામાં અને મારામાં એક ફેર છે કે સંસારમાં રહી અને તું જે કામ કરે છે તું એનો કરતા છું. કર્મ તો હું પણ કરું છું, પણ હું અકર્તા છું. એ જ કારણ છે કે જે કરતા હોય એને દુઃખ પણ ભોગવવું પડે. રાજન, જે અકર્તા છે એને આનંદ મળે છે, જે કરતા છે એને દુઃખ મળે છે.